વેરાવળ ખાતે ઓપરેશન સિંધુની થીમ પરનો ગોવાળિયા ગ્રુપનો પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં દુંદાળા દેવની આરાધના અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લા પણ અલગ અલગ મંડળો દ્વારા સ્વચ્છતા ઓપરેશન સિંદૂર સહિતની વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે। વેરાવળના ટાવર ચોક ખાતે ગોવાળિયા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંધુની થીમ પર ટાવર ચોકના લાલ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ઓપરેશન સિંધુની થીમ આધારિત તૈયાર કરેલા આ મંડપમાં ગોવાળિયા ગ્રુપ દ્વારા 7 ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આ પંડાલમાં વિવિધ ફ્લોટ્સના માધ્યમથી નાગરિકોને ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સૈનિકોએ દર્શાવેલા સાહસ અને શૌર્યની ઝાંખી જોવા મળી હતી। ગોવાળિયા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા આ પંડાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્નલ સોફિયા કુરેશી તેમજ વિંગ કમાન્ડર ભૂમિકા સિંહને ગણપતિ બાપાના બેકગ્રાઉન્ડમાં દર્શાવાયા હતા, જ્યારે ભારત માતાની તસવીર સક્ષમ અને સમગ્ર પંડાલમાં ઠેર ઠેર સિંદૂરયુક્ત પાત્ર અને ઊંચાઈવાળા દુર્ગમ બફીલા પહાડોવાળા વિસ્તારોની પ્રતિકૃતિ તેમજ મિલિટરી ટેન્ક સહિત ભારતીય મિલિટરી દ્વારા ઉપયોગમાં લેવાતા પરિવહનના સાધનો પણ દર્શાવ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।